તો એસબીઆઈના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું આપણે અને સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે કેવી રીતે તમે આજે 50,000 રૂપિયાનું રોકાણ કરી અને આવનારા સમયમાં 43 લાખ રૂપિયા કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો। કારણ કે એસબીઆઈનું જે આ ફંડ જે છે તો એને છેલ્લા વર્ષોમાં બહુ સારું રિટર્ન આપ્યું છે। છેલ્લા એક વર્ષની વાત કરીએ આપણે તો 24% રિટર્ન આપ્યું છે। 24% રિટર્ન મતલબ કે તમે જે 1 લાખ રૂપિયા રોક્યા હોય તો લગભગ 2.5 લાખની આસપાસ જે છે થઈ જતા હોય છે। તો છેલ્લા વર્ષોમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે। આ વિડીયોમાં જે છે તમામ ડિટેલ આપણે જાણીશું। સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે આ એસબીઆઈનું આ કયું ફંડ છે, અત્યાર સુધી કેટલા લોકોએ તેમાં રોકાણ કર્યું છે, શું તે આપણા માટે રોકાણ માટે યોગ્ય છે કે નહીં, શું તેમાં કોઈ જોખમ સામેલ છે કે નહીં, અને 50,000 રૂપિયાની સાથે સાથે જો તમે એસઆઈપી કરવા માગતા હોય તો કેવી રીતે તમે 1,000ની એસઆઈપી કરી અને આવનારા સમયમાં 70 લાખ રૂપિયા જે છે એ બનાવી શકો છો। તો એનું પણ આપણે કેલ્ક્યુલેશન સાથે વાત કરીશું। આપણે આ ફંડમાં રોકાણ જે છે તો આ ફંડ જે છે ક્યાં રોકાણ કરે છે, આપણે આમાં રોકાણ કરવું હોય તો કેવી રીતે કરવું, તમામ તમારા પ્રશ્નો જે છે એના જવાબો આ વિડીયોમાં આપણે તમને મળી જશે। તો આજે આપણે જે ફંડ વિશે વાત કરવાના છે મિત્રો આપણે એનું નામ છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડ। તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો આ ફંડ એસબીઆઈએ 5 માર્ચ 2015માં લોન્ચ કર્યું હતું। તેની એનએવીની વાત કરીએ આજે તો નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આપણે તો 51.63 છે, જે 1 યુનિટની કિંમત હોય છે। ફંડ સાઇઝ એયુએમ મતલબ કે એસેટ અંડર મેનેજમેન્ટ જે છે તો 10,105 કરોડ રૂપિયા જે છે એટલું ફંડ સાઇઝ છે આ ફંડની અંદર, જેનો મતલબ એ છે મિત્રો કે લાખો લોકોએ આ ફંડમાં અત્યાર સુધી રોકાણ કર્યું છે। એક્સપેન્સ રેશિયોની વાત કરીએ આપણે તો 0.72% છે। 0.72% જે છે તો એ તમારું જે ફંડ હોય તો એ તમારા જે પૈસા છે એને મેનેજ કરવા માટે અમુક ચાર્જીસ જે છે ફંડ મેનેજર લેતા હોય છે, તો એ નાનો જેટલો ઓછો હોય એટલું વધારે સારું। પૈસા જે છે 30 દિવસની અંદર જો તમે ઉપાડશો એક વખત રોકાણ કર્યાને તો 0.50%નું ચાર્જીસ લાગશે। 30 દિવસ પછી તમારે કોઈ ચાર્જીસ નહીં લાગે। લોકોએ અત્યાર સુધી આ ફંડને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે, મતલબ કે અત્યાર સુધીનું જે આ ફંડનું પરફોર્મન્સ જે છે તો એ લાજવાબ રહ્યું છે। વાત કરીએ મિત્રો કે ટેક્સ કેટલો લાગશે તો ટેક્સ જે છે તો એ રોકાણ કર્યાના 1 વર્ષની અંદર જો તમે ઉપાડો પૈસા અથવા તો વેચી દો અથવા તો પૈસા તમારા વિડ્રો કરી લો તો ટેક્સનો દર જે છે એ તમારા નફા ઉપર લાગશે, નહીં કે તમારા જે મુખ્ય પૈસા હોય એના ઉપર। તો તમારો નફો જે છે તો એમાં 20% ટેક્સ લાગશે, એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળશે નહીં। પરંતુ માની લો કે તમે 1 વર્ષ પછી તમે ગમે ત્યારે તમે પૈસા ઉપાડો અથવા તો વેચો તો તમને નફો મળે છે તો એમાં 1,25,000 રૂપિયા સુધી તમારે કોઈ પણ ટેક્સ નહીં લાગે। પરંતુ 1,25,000થી વધારે થશે તો એમાં તમારે એલટીસીજી જે ગવર્મેન્ટ ટેક્સ આવે 12.5%નો ટેક્સ લાગશે, બરાબર। હવે એનું એક ઉદાહરણ આપણે સમજીએ મિત્રો। ઘણી વખત આપણે ટેક્સ જે છે તો કેવી રીતે અને કેટલો કપાશે એના વિશે ખ્યાલ નથી હોતો, તો ઉદાહરણથી આપણે સમજીએ। માની લો મિત્રો કે તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 14 મહિના પછી તમે 7 લાખ રૂપિયામાં વેચો છો તો તમને નફો કેટલો રહ્યો છે? 14 મહિનામાં 2 લાખ રૂપિયાનો નફો રહ્યો છે। હવે કુલ નફો જે છે 2 લાખ રૂપિયાનો નફો થયો, તેમાં કરમુક્ત મતલબ કે ટેક્સ મુક્ત તમારા પૈસા જે છે 1,25,000 રૂપિયા જે છે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। તો 2 લાખમાંથી 1.25 લાખ રૂપિયા જે છે આપણે માઇનસ કરીએ તો કેટલા વધશે? 75,000 રૂપિયા। તો 75,000 રૂપિયામાં તમને 12.5%નો ટેક્સ લાગશે। ટેક્સ કેટલો લાગશે? તમારા પૈસા કેટલા જશે? 9,375 રૂપિયા। મતલબ કે તમારા 2 લાખ રૂપિયાના નફા ઉપર ટેક્સ લાગશે 9,375 રૂપિયા, બરાબર। તો આ પ્રમાણેનું કેલ્ક્યુલેશન થતું હોય છે। આ ફંડમાં તમારે રોકાણ કરવું હોય મિત્રો તો 2 રીતે તમે રોકાણ કરી શકો છો। એક છે એસઆઈપી, જેમાં તમારે હર મહિને મિનિમમ 500 રૂપિયાથી મેક્સિમમ કોઈ લિમિટ નથી, મતલબ કે મિનિમમ તમે 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો। બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ, ફક્ત એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે, જેમાં મિનિમમ 5,000 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી। ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ રોકાણ અમારે કરવું કેવી રીતે અને ક્યાં કરવું, તો એના માટે જે છે ગ્રો એપ્લિકેશન છે, ઝેરોદા જે છે, એન્જલ છે, અપસ્ટોક છે, એવી ઘણી બધી એપ્લિકેશનો છે। તો એમાં તમારે ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ જે છે ઓપન કરવાનું હોય છે અને ત્યાર પછી કોઈ પણ ફંડમાં તમે રોકાણ કરી શકો છો, શેર બજારમાં શેર લઈ શકો છો, કોઈ પણ વસ્તુ જે છે તમે કરી શકો છો, પરંતુ તમારી પાસે ડીમેટ એકાઉન્ટ જે છે એ ઓપન કરાવવું પડે, જેમાં પાન કાર્ડની જરૂર પડતી હોય છે। હવે વાત કરી મિત્રો કે તમે આમાં પૈસાનું રોકાણ કરો છો, પરંતુ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અમારા પૈસા જે છે કઈ કઈ જગ્યાએ રોકાણ થાય છે। તો
તો આ ફંડ જે છે કુલ 36 કંપનીઓમાં રોકાણ કરે છે, જેમાંની ટોપ 10 જે છે જેમાં વધારે રોકાણ આ ફંડ કરતું હોય છે તો એના નામ હું તમને જણાવી દઉં અહીંયા. પહેલો નંબર આવે છે HDFC બેંક લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, બજાજ ફાઇનાન્સિવ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક લિમિટેડ, SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, મુથુટ ફાઇનાન્સ, ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની, ત્યાર પછી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. તો આવી ટોટલ 36 કંપનીઓ છે જે ટોપ કંપનીઓ, સારી કંપનીઓ છે, એમાં આ ફંડ જે છે રોકાણ કરતો હોય છે. જેમ જેમ આ ફંડ જે છે એ કંપનીઓ છે જે ગ્રો કરતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો SIP જે છે એમાં એક પોઝિટિવ પોઈન્ટ એ છે મિત્રો કે તમારા પૈસા જે છે તમને ચક્રવૃત્તિ વ્યાજ મળે છે, મતલબ કે વ્યાજનું વ્યાજ મળે છે. તો લાંબા ગાળામાં જો તમે રોકાણ કરો તો બહુ બેસ્ટ જે છે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો તમે SIP પણ કરી શકો છો. ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે એના વિશે વાત કરીએ આપણે. તો છેલ્લા 6 મહિનામાં 10% રિટર્ન આપ્યું છે, છેલ્લા 1 વર્ષમાં 24% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં 23% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષની વાત કરીએ અથવા તો અત્યાર સુધી એવરેજની વાત કરીએ તો 16% રિટર્ન આપ્યું છે. 2015થી અત્યાર સુધી જે છે એ 16% તમને રિટર્ન આપ્યું છે. પરંતુ મિત્રો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. ભૂતકાળમાં જે રિટર્ન આપ્યું છે એ ભવિષ્યમાં આપશે એવું ચોક્કસ નથી હોતું, ઓછા વધતું જે છે થતું હોય છે. આજે જે છે એવરેજ 16% થયું છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં એનું પરફોર્મન્સ જે છે બહુ સારું રહ્યું છે. તો 20% પણ મળી શકે છે અને 15%, 14% પણ તમને મળી શકે છે. એટલા માટે કોઈ ફિક્સ હોતું નથી. હવે એક ઉદાહરણથી આ ફંડમાં ભવિષ્યના વળતર વિશે આપણે વાત કરીએ કે ભાઈ ભવિષ્યમાં જે છે કેટલું વળતર આપી શકે છે અને કેટલું રિટર્ન જે છે એ તમને મળી શકે છે. માની લો કે આજે જે છે આ ફંડમાં તમારે 50,000 રૂપિયાનું તમે રોકાણ કર્યું છે, ત્યાર પછી જે છે તમે 1,000ની SIPનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું, પરંતુ આપણે પહેલાં જે છે 50,000 જે લમસમ જે કરતા હોય છે તો એના વિશે થોડી વાત ચર્ચા કરી લઈએ આપણે કે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને અત્યાર સુધી જે રિટર્ન આપ્યું છે 16%, તો એ 16% જે છે ભવિષ્યમાં પણ રિટર્ન આપે તો તમારા 50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે છે એ આપણે એક કોષ્ટકના માધ્યમથી જાણીએ છીએ. માની લો 50,000 રૂપિયા તમે 5 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, તો તેનું વળતર મતલબ કે વ્યાજ તમને કેટલું મળશે? 55,070 રૂપિયા તમને વ્યાજ મળશે અને એમાં 50,000 રૂપિયા આપણે તમારા ઉમેરી દઈએ તો 1,05,000 રૂપિયા તમારા બનશે. એ જ 50,000 રૂપિયા તમે 10 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો ટોટલ અંદાજિત વળતર જે છે 1,70,000 પ્લસ બનશે અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 2,20,572 રૂપિયા તમારા થશે. એ જ 50,000 રૂપિયા તમે માની લો કે 15 વર્ષ જે છે તો એ તમે કોષ્ટકમાં આપેલું છે 4,63,000 રૂપિયા. 20 વર્ષ માટે તમે રોકાણ કર્યા હોય તો તમે જોઈ શકો છો 9,73,000 રૂપિયા તમારા બની શકે છે અને 25 વર્ષ માટે તમે રોકાણ કરો તો 20,43,000 રૂપિયા તમારા બની શકે છે અને એ જ 50,000 રૂપિયા જો તમે 30 વર્ષ સુધી તમે રહેવા દો તો 43 લાખ રૂપિયાની આસપાસ તમારી રકમ જે છે તમારી બને છે. તમે જોઈ શકો છો અને એટલા માટે રકમ બને છે મિત્રો કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન જે છે એ ચક્રવૃત્તિ વ્યાજદર તમને મળે છે, મતલબ કે વ્યાજનું વ્યાજ મળે છે, એટલા માટે એમાં તમને વળતર જે છે વધારે મળે છે. તે જ પ્રમાણે તમારા 30 વર્ષ સુધી જો 1,000 રૂપિયાની SIP કરી હોય અને 16% જે છે વાર્ષિક રિટર્ન મળે તો તમારા 30,000 રૂપિયા જે છે 30 વર્ષ માટે કેટલા રૂપિયા બની શકે એનું પણ અહીંયા કેલ્ક્યુલેશન આપણે આપેલું છે. તો રોકાણ કરેલી 30 વર્ષમાં કેટલી રકમ તમે રોકાણ કરેલી હોય છે 1,000 રૂપિયા લખે 3,60,000 રૂપિયા, પરંતુ તેની સામે વળતરની વાત કરીએ 16% લખે 65,42,000 રૂપિયા જે છે તમારી વળતર તમને મળે છે અને ટોટલ રકમની વાત કરી તો 69 લાખ તમારું અંદાજિત રહેશે આ રકમ બની શકે છે 16% રિટર્ન આપે તો. તો આ જે છે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં આ પ્રમાણનું એવરેજ રિટર્નની વાત કરે છે, પરંતુ આ અંદાજિત રિટર્ન છે, આમાં કોઈ પણ પ્રકારનું ફિક્સ નથી હોતું. આ આર્ટિકલની લિંક જે છે તમારે વાંચવી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો. વધારે વિગત જે છે તમારે જાણવી હશે તો તમામ માહિતી તમને આ આર્ટિકલ થ્રુ મળી રહેશે અને વિશેષ જો કોઈ માહિતી તમારે જોઈતી હશે તો તમે કોમેન્ટ કરી શકો છો, પરંતુ આર્ટિકલમાં આ ફંડ વિશે તમામ માહિતી મેં આપી દીધી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.